જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી ઠાકોરજીને પુષ્પ બહુ પ્રિય છે, ફૂલ, અને કયા કયા સમયે ફૂલ કેવા હોય છે, કેવા ફૂલ આવે છે સેવામાં, અને ફૂલના પ્રકાર કેટલા છે, એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. શ્રી ઠાકોરજીને પુષ્પ બહુ પ્રિય છે, એટલા માટે જ ઠાકોરજીને વનમાલી પણ કહેવામાં આવે છે. શ્રીનાથજીના નાથદ્વારામાં આવેલા મંદિરના ઝાપાની જમણી તરફ વનમાલીજીનું મંદિર આવેલું છે, એટલે પહેલાં હતું, અત્યારે નથી. તો એ વનમાલીજીના મંદિરને દરરોજ જુદા જુદા સમયમાં વિવિધ પ્રકારના ફૂલના શૃંગાર ધરાવવામાં આવે છે. શ્રીનાથજીના મંદિરમાં પણ ફૂલ ગલીમાં ફૂલ વેચનારાઓ બેઠેલા હોય છે, જેઓ વિવિધ રંગના વિવિધ સુગંધવાળા પુષ્પો અને પુષ્પહારો લઈને બેઠેલા હોય છે. વૈષ્ણવો તેમની પાસેથી પુષ્પો તથા પુષ્પહારો લઈને ભગવાનને ધરાવવા સારું લઈ જતા હોય છે. કીર્તનકાર રામદાસજીએ તો ઠાકોરજીને ધરાવવામાં આવતી પુષ્પમાલાને તેના નયનરમ્ય રંગોની રચના જોઈને તેને મેઘ ધનુષ્ય સાથે સરખાવી હતી. ઠાકોરજીની જે માલા ધરાવી એને આપણે તેમના પર આ વસ્તુના સંકલનથી એ આંકી શકાય છે એનું મૂલ્યાંકન કે એ કીર્તન કયું હતું. તો આપણે અત્યારે મલારમાં એ આવે છે, દેશ રાગમાં એ ગવાય છે કે બિરાજત વન માલ આજુ ઘરે, બહુત ભાંત કુસુમનસો ગૂંથી ગુંજત ભ્રમર અરે, ઇન્દ્રધનુષ કી ઉપમા રાજત ઠાડે કુંજ તરે, રામદાસ પ્રભુ નટવર કાંછે મુરલી અધર ધરે. તો આ રીતે પુષ્પમાલા ઠાકોરજીને વિવિધના જે રંગો અને સુગંધિત પુષ્પોથી માલા ઠાકોરજીને ધરાવાય છે. તો એવા ફૂલોની પણ એક અલગ અને કેટલા પ્રકારના ફૂલ છે આપણે છેલ્લે બતાવશું. ને પુષ્પમાં કમળ અને ઠાકોરજીને એ અત્યંત પ્રિય છે, પ્રિય ફૂલ છે કમળ. વિષ્ણુ ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું અને કમળની દાંડીને મેરુ પર્વત ગણવામાં આવે છે. ભગવાનના હાથમાં શંખ, ચક્ર, ગદા તથા કમલ હોય છે. ભગવાને તેમના ભક્ત ગજેન્દ્રને મગરના મૃત્યુપાશમાંથી છોડાવ્યો, ત્યારે ગજેન્દ્રે ભગવાનને કમળ અર્પણ કર્યું હતું. અષાઢ માસમાં હિંડોળાના ઉત્સવમાં ઠાકોરજીને કમળના હિંડોળામાં બિરાજમાન કરાવાય છે. ઠાકોરજીને અત્યંત પ્રિય ફૂલોમાં બીજું ચંપાનું ફૂલ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. શ્રી રાધાજીનો ચંપક વર્ણા કહેવામાં આવે છે, કારણ કે ચંપાનું ફૂલ દેખાવમાં અત્યંત સુંદર છે અને તેનો વર્ણ સુવર્ણ જેવો આછા પીળો હોય અને તેની સુગંધ માદક અને આનંદપ્રદ હોય છે. ચંપાનું ફૂલ શ્રી રાધાજીનું પ્રતીક મનાય છે અને એટલા માટે જ શ્રી ઠાકોરજીનો પરમ ભક્ત ભ્રમર ચંપાના ફૂલ પાસે ફરકતો નથી. હવે દેવતાઈ પુષ્પોમાં 5 જાતના પુષ્પો મંદાર, પારિજાતક, સંતાન, કલ્પવૃક્ષ અને હરિચંદન ગણવામાં આવે છે. કામદેવ પણ તેના બાણમાં આ 5 પુષ્પોનો ઉપયોગ કરે છે એમ કહેવાય છે. કૃષ્ણ ભગવાને તેમના પટરાણી સત્યભામાને પારિજાતનું પુષ્પ આપ્યું, તેથી રૂકમિણી રિસાઈ ગયા. આ પ્રસંગને અનુલક્ષીને રૂકમણી ઋષુણું નામનું કાવ્ય પણ રચવામાં આવ્યું છે. હોળીના દિવસોમાં ઠાકોરજી ગ્વાલ અને ગોપીઓ સાથે રંગે રમતા હોય છે. હોળીના દિવસો પૂરા થયા પછી બીજે દિવસે ઠાકોરજીને ફૂલ મંડલી જે આવે સજાવવામાં અને ફૂલનો હિંડોળો બનાવી અને જે ફૂલડોલ ઉત્સવ મનાવવામાં આવે છે. ગ્રીષ્મ ઋતુમાં ઠાકોરજીને ફૂલના બંગલામાં બિરાજમાન કરાય છે, જેથી પ્રખર ગરમીમાં પણ ઠાકોરજીને ઠંડક અનુભવવા મળે છે. હવે એના માટેનું કીર્તન પણ છે કે બેઠે લાલ ફૂલન કી ચોખંડી, ચંપક, બકુલ, ગુલાબ, નિવારો, રાય, વેલી, શિખંડી. અલગ અલગ વિવિધ પ્રકારની ફૂલ મંડલી પણ સજાવાય છે. વર્ષા ઋતુમાં અષાઢ વદ તથા શ્રાવણ સુદના દિવસોમાં ઠાકોરજીને જુદા જુદા પુષ્પોથી શણગારેલા હિંડોળામાં બિરાજમાન કરીને ઝુલાવવામાં આવે છે. ફૂલ હિંડોળાના જુદા જુદા
ફૂલના જે હિંડોળા હોય એને જુદા જુદા કીર્તનો પણ અષ્ટખા હોય રચ્યા છે. એમાં નંદદાસજીએ પણ કીર્તન રચ્યું, માઈ ફૂલ કો હિંડોરો બહેનો, ફૂલ રહી યમુના, ફૂલન કે ખંભ દોવું, દાંડી ચાર ફૂલન કી. ભાદરવા મહિનામાં તો ભાદ્રપદ માસમાં ઠાકોરજીએ કરેલી વિવિધ લીલાઓને ચિત્રબદ્ધ કરીને ઠાકોરજીને રીઝવવામાં આવે છે. આ લીલાઓને વિવિધ રંગી પુષ્પોથી સજાવટ કરીને પણ ગૂંથી લેવામાં આવે છે. પુષ્પોની આ કલાને પુષ્પોની સાંજી તરીકે, જે અત્યારના દિવસો ચાલે છે સાંજીના દિવસો, એમાં વિવિધ કલાત્મક ફૂલોથી સાંજીઓ પૂરવામાં આવે છે સન્મુખમાં. તો આ રીતે પણ વિવિધ પુષ્પોનો ઉપયોગ થાય છે. અને ગઈરી હોતો ફૂલવા બિનનસો, નંદ ગામ કી ગેલ બિસર ગઈ, પાયરી અચાનક પાયરી. બીજા એક કીર્તનમાં રાધાજી વનમાં પુષ્પો વીણવા જાય છે અને ઠાકોરજીનો ભેટો થઈ જાય છે. અને ઠાકોરજી કહે છે કે આ મારું વન છે અને તમે અજાણ્યા, અમારા વનમાં તમે અજાણ્યા કોણ આવ્યા છો અને પુષ્પો પૂછા વગરના તમે વીણવા લાગ્યા છો. અરી તુમ કોણ હોરી આ વન મેં ફૂલવા બિનન હારી. શ્રી ઠાકોરજીની બાળલીલાના કીર્તનોમાં પણ ઠાકોરજીના જુદા જુદા ફૂલોથી ગૂંથાયેલા પલના ઝુલાવવામાં આવે છે અને ફૂલથી પણ પલના સજાવવામાં આવે છે. પુષ્પમાંથી બનાવવામાં આવતી જુદી જુદી જાતના અતરો પણ ઠાકોરજીને ઋતુ અનુસાર તથા ઉત્સવ અનુસાર ધરાવવામાં આવે છે. શીત ઋતુમાં હિના, કેસર, કસ્તુરી વગેરે, ગ્રીષ્મ ઋતુમાં મોગરો, પટમોગરો, પારિજાત, જાય, જુઈ, માટી વગેરે અતર ધરાવવામાં આવે છે. ગુલાબના પુષ્પમાંથી બનાવવામાં આવતું ગુલાબજળ, ઠાકોરજીને ધરાવવામાં આવતી મીઠાઈઓ, કપૂરનાળી, ચંદ્રકળા, ખુરચંદ એ વગેરેમાં પણ એ છાંટવામાં છીરકવામાં આવે છે. આ રીતે વિવિધ પ્રકારના રંગબેરંગી પુષ્પો ઠાકોરજીને અર્પણ કરી ભક્તો પોતાના હૃદયમાં સંતોષનો અહેસાસ કરતા હોય છે. આ માનવ જીવન પણ પુષ્પની બંધ કડી જેવું છે. એ જો પૂરેપૂરું ખીલી જાય તો એમાંથી ઠાકોરજીને અર્પણ કરવા સારું અપાર સૌંદર્ય અને સુવાસ પ્રગટ થશે. પણ જો એ ખીલ્યા વિનાનું રહી જાય તો એ દુર્ભાગ્ય છે. પ્રત્યેક વ્યક્તિને એક સંભાવના છે, એ ચાહે તો ઠાકોરજીને અર્પણ કરવાનું પુષ્પ બની શકે, નહીં તો બંધ કડીની જેમ જ આ સંસારમાંથી ત્યારે વિદાય થઈ જશે, ખબર નહીં પડે. જે સૌંદર્ય અમરીશ, પ્રહલાદ, ધ્રુવ વગેરેમાં પ્રગટ થયું એવું સૌંદર્ય, એ જ ભગવાન પ્રત્યેની લગ્ની, તાપ, કલેશ અને ભક્તિની સુવાસ પરમાત્માએ તો દરેક વ્યક્તિના ઉરમાં મૂકી છે. ફક્ત એને ખીલવવાની જરૂર છે અને એ ખીલવવા માટેની કૃપા શ્રી વલ્લભ છે. તો શ્રી વલ્લભની કૃપા વગર એ ખીલે નહીં અને કૃપા થઈ એટલે જ આ બ્રહ્મ સંબંધનું દાન થયું. તો આવા વિવિધ પ્રકારના પુષ્પો જે સેવામાં પ્રભુને વિનિયોગ કરવામાં આવે છે, તો એમાં આપણે પુષ્પોના પ્રકાર જોઈએ ફૂલોના, તો એમાં ગુલાબ, બીજું ચૈત્રી ગુલાબ, કમળ એટલે કે મકરંદ, પછી ગુલાબી કમળ, નીલકમલ જેને હજારા કમલ તરીકે ઓળખાય છે, પછી લાલ ચંપો, ચંપો સફેદ, ચંપઈ ચંપો, ચાંદની ચંપો, પછી ચમેલી. આ ફૂલની માળા શરદના દિવસોમાં રાસોત્સવ સમયે શયનમાં પ્રભુને ધરાવવામાં આવે છે, ચમેલીની માળા. પછી જાય, પછી જુહી, પછી સામાન્ય જુહી અને એક જુહી મહીન, પછી કદંબ, કોયલ પંચમુખી, સફેદ કોયલ, સાદી કોયલ, બકુલ, પછી એક કર્ણાટકી ગુલાબી ફૂલ છે, કર્ણાટકી કટગેર જેને કહેવામાં છે, પછી કરેણ પીળા, કરેણ સફેદ, કેવડો જે જન્માષ્ટમીના તિલક વખતે નંદ મહોત્સવના પલનામાં એના દર્શન આપણને થાય છે કેવડાના ફૂલના. પછી પારિજાત, પછી બોરસલી, મોગરો, મધુમાલતી જે સજાવટ માટે ફૂલોની મધુમાલતી, પછી મધુકામિની, પછી ખોખમ ફૂલ, પછી કેરના ફૂલ, પછી કેરીના ફૂલ જેને મોર, જે મંજરી જે આપણે આમ્ર મંજરી કહીએ, વસંત પંચમીના 4 દિવસમાં જે આપણે કલશનું અધિવાસન કરીએ ત્યાં આપણે એમાં રોપીએ છીએ એ. પછી ગેંદા ફૂલ જે ગોવર્ધન પૂજા વખતે એ ફૂલનો ઉપયોગ થાય છે. પછી નલિની ફૂલ, પછી પીળું નરગીસ, પછી ડહલિયા, પછી લીલી પોયણું જે કે લીલી, પછી સૂરજમુખી, ગુલબહાર, ગુલદાહુદી, કુમુદ, સદાબહાર, માધવીલતા, મદન મોગરા, ચંદમલ્લિકા, શિરોઈ લીલી, કૌરવ પાંડવ ફૂલ એક આવે, પછી જાત જાતના ગુલાબ કસમા, પછી જદબેલા,
ગુલમહોર, ગુલતુરા જેને કહેવાય, અને ઓર્કિડ, આવા 49થી 50 વિવિધ પ્રકારના જાતોના ફૂલો છે. પણ અત્યારે આમાં ઘણા બધા આ સમયને અનુસંધાને પ્રાપ્ત નથી. પણ એમાં ગુલાબ, કમળ, ચંપો, જુઈ, જાય, ચમેલી, આ બધા ફૂલો આપણે અત્યારે મળી રહે છે. તો એ સેવામાં જરૂર આપણે વિનિયોગ કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય.